આપણે લાઈવ લેવાનું. સંકટ હરે અજબ ઉધારના દીકરી છે ઝુંચુક 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 હે તમને કરણે કાળોતરો નાગ તમને ક્યાં જઈને મારે વાતો કરવી યાર. અને આ તો આ બધા પાવડીઓ આ બધા કેવા સરસ બેઠા છે બધા તૈયાર થઈને. હે મજા મજા છે હમણાં એકચ્યુઅલી રસોડાને અડવાનું નહીં. વાળા પરિવારે મજા કરાવી દીધી છે. હાવ આ જમણવાર આ ભાગવત કથા આ ભાગ હોય તો એક વાત કહી દો વાળા પરિવારને જેટલા એવા છે એને ભાગવત કથા કરી તો પિતૃનો ઉદ્ધાર થઈ જાય તો આ બધાને ખબર છે આપણને. પણ મેં વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે કથા કરી અને ઉદ્ધાર થાય એટલું જ નહીં પણ પહેલી વાર જ્યારે વાળા પરિવારે ભેળા થઈ વડીલે ચુડીલાલભાઈ અને પરિવારે ભેળા થઈને પેલી વાત ઉચ્ચારી છે ને કે આપણે કોઈ પણ પરિવાર હોય પેલો પરિવાર ભેળો થઈને પ્રયાણ કરવા માટે નક્કી કરવા માટે કન્ફર્મ કરવા માટે પેલી વાત ઉચ્ચારે ને કે આપણે ભાગવત કથા કરવી છે એ પરિવાર એટલી વાત કરે ને ત્યાં તમારા 72 પેઢીના પિતૃઓ સ્વર્ગમાં રાહડા લેવા માટે ભલા માણસ. આ ભાગવતની તાકાત છે. આ ભાગવત કથાની તાકાત છે. હાલો ઈ કે હાલો આપણે મુંબઈ કે મોટા 1.5 કલાકમાં મુંબઈ નાવડામાં બેહીને નાવડું કર્યું સાદું આખી રાત આખી સવારે કાચે ઉભા થઈને પૂછ્યું મોટા ક્યાં કે હું આવ્યો આ કે દીવ. અરે કે દીવ થી તો હાલજે નીકળ્યા. પછી ઓલાએ કીધું કે નાવડામાં વાહે રાંઢું રાસ બાંધી તો છોડો. એમાં રાહ બાંધી હતી પાણીમાં ક્યાં કર્યું ન્યા ક્યાં વાત રહી યાર. નશો તો ભારતમાં જન્માસી એથી મોટો નશો કયો જોઈએ સાહેબ. માફ કરજો પણ ચારણ તરીકે આવો એટલે મારી ફરજ છે. પછી જેટલાને જે સમજાય તે. ખેર એક વાત મને ગમતી કરીને આથી શરૂઆત કરું. દીવમાં આવ્યો એટલે મને યાદ આવે એક બાપા દીવમાં ફરવા આવ્યા. ગુજરાતમાંથી ક્યાંથી ફરવા આવ્યા ને એમને કઈ કહીને કે યાત્રા ધામમાં બધું હોય છે તો દીવમાં આવી ગયા. પછી દરિયા કાંઠે ડોટું મોરે પછી અમુક બધા બહારના ફરવા હોય અમુક બધું જોયું કે અહીંયા તો કઈ એવું દેખાતું નથી પણ દીવ તો દીવ છે. આમ તો ફરવા જેવું છે તો આપણે વાતો કરીએ દીવ જેવું ના દરિયો કેવા કેવા બધા જોયા જેવું છે. સારું જોતા આવડે ને બધે સારું દેખાય નક્કી કરી લેજે. અને જેને કોનું કરવું છે એ તો દ્વારકા જાય તો અહીંયા ગોતી દે પુણે ખાસી ઈ તો ગોતી જ લેવાના છે. એટલે બાપાને શું કે ભારે કરી પછી કે આ તો કરવું શું કે બાપા બીજું કઈ ન હોય એવું હોય ને તો કાળા કોઈ દરિયા કાંઠે કયો આના બધા બહુ પ્રેમાળો યુવાનો હોય છે નાવડા વાળા
ઈ તમને બેસાડી અને ઘુમરો મરાવશે, એનું જે થાતું હોય લઈ લેશે, પણ મહેનત બહુ કરે. દરિયા ખેડૂ હોય, કોળી ભાઈઓ હોય, ખારવા ભાઈઓ હોય, ખૂબ મહેનત કરીને તમને શેર કરાવશે દરિયાની. એટલે બાપા કે ઈ કરું લ્યો. તો નાવડામાં બેઠા, એમાં એક અમદાવાદ બાજુથી કોઈક સુખી કુટુંબ આવેલું, એને એકનો એક દીકરો 8 વર્ષનો. ઈ અને બે માણા, બહુ મોટો સાહેબ બોલો, ઈ અને બે માણા ને એના મિત્રો બે ભેગા, ઈ બધા નાવડામાં બેઠેલા. એમાં જ બાપા બેઠા દરિયાની શેર કરવા નીકળ્યા. એમાં તોફાન બહુ આવ્યું, બીજું આમ નાવડું કંઈક ખાવા ઘોડતું. તો એમાં ઓલો 8 વર્ષનો છોકરો કંઈક જોતો હશે, ઓળી દબુક દે દરિયા ગયો. ઓલા સાહેબ અમદાવાદ થી આવે સાહેબ દરિયામાં પડ્યો. ઈ છોકરો દરિયા પડ્યો તા તો ઓલા કાઠિયાવાડી બાપા હતા ને જે મુસુર ફૂળો ફૂળો, ઈ વાહવાય કાઈ કા ધ્રુબાંગ. છોકરો બાપાને બસ ભરી ગયો. બાપા છોકરાને લઈને બહાર આવ્યા, ડબક દઈ. બબે ત્રાહણી દૂધ પીતા હોય દરિયો ગુડાડી શકે. ખોખારો ખાધો કે પારે કર્યો, નાવ પકડીને માથે જ છોકરો ખંભે લઈ લીધો. આમે ઓલા સાહેબ અમદાવાદ વાળા ઓળ ઘોળ થઈ ગયા, એના પત્ની રાડે રાડ થયા. મારો એકનો એક દીકરો બચાવ્યો. બાપા તમે જ મારા ભગવાન, અમે ભગવાન જોયા નથી પણ આ દર્શન થઈ ગયા નામને. કે બાપા બાપા છે, બાપાની વાત ન થાય, બહુ જ વખાણ કર્યા. પછી કે આલો ઓલા નાવડાવાળા કે બહાર લઈ જા, દીવમાં આપણે હારી હોટલ હોય ત્યાં લઈ જાઓ, બાપાને જમાડવા. બાપાને જમાડ્યા કે અમારો દીકરો બચાવ્યો, તમે એકનો એક દીકરો, અમારી દિશા હુંઠા તમે કાઢી આવ્યા, અમારો દીકરો પડી ગયો એટલે વાહો વાહે પડ્યા, અમારાથી નો પડાણો. બાપો જોયા કાંઈ સકરા. પછી કે બાપાને ફંક્શન ગોઠવ્યું. બોલો આજુબાજુ વાળાને બોલાવ્યા કે હોટલમાં બધા આજુબાજુમાં બોલાવો 10-20 નહીં 50 જણા જમાડી દેવા. ઓલા જમાડી દીધા તો મોટો સાહેબ હતો, જમાડી દીધા. પછી કે માઇક નાનું એવું ગોઠવો, બાપાનું સન્માન કરવું છે, આવા બાપાની અત્યારે જરૂર છે, કોકના માટે દરિયામાં કૂદી પડવું જેવી તેવી વાત નથી, બાપા વિશે બધું મારે બોલવું છે. એમ 2 જણા બોલ્યા બાપા વિશે માયક ગોઠવી કે બાપા કાઠિયાવાડી બાપા આને કહેવાય ને, આ બાપા આની જાન બચાવી 8 વર્ષના દીકરાની. અમદાવાદ થી આવેલા શેઠ હતા, એમનો દીકરો નકર દરિયામાં ડૂબી જાત. પછી છેલ્લે કે બાપા તમે 2 શબ્દો કયો ને કઈ. તો બાપા છેલ્લે માયક ઉપર આવી ગયા. ઈ બધી વાત પછી પેલા મને ધક્કો કોણે માર્યો તો ઈ કયો. પછી ખબર પડી બાપા કાઢવા નહોતા ગયા, કોકનો ધક્કો લાગી ગયો, પડી ગયા હતા. ઓલો છોકરો એને છોડી ગયો, બાપા નીકળી ગયા. પૂછીને કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે. હવે સાંભળજો. માનવીની રાહે એ માનવી આવે એ તારા દિવસોને એ પૂછીને આવે આવકારો મીઠો. અહીં બેઠેલા બધા દુઃખી કરી લેજો. માણસની પાસે માણસ આવતો જ નથી, એનો સમય જોઈને આવે છે. તમારું નામ પૂછતા પૂછતા કોક આવે એનો અર્થ એવો તમારો કંઈક સમય છે. નકર તો આડા બીજા આંગણા ઘણા નો આવ્યો જ્યાં નો આવ્યો જાય, પણ પૂછીને આવે. ઈ સોફટ કાંઈક બાપુ સારી કરી. પૂછતા પૂછતા આવે, માનું તમને ભગવાને કંઈક આપ્યું છે અને આપ્યું હોય તો મળ્યું હોય તો આપતો જાજે. હા, ફૂકાણા હાથ પાડો હીના બાળને મોઢે તું મુઠ્ઠી સણ નાખતો જાજે. તો કહેવાનો અર્થ એટલો જ છે મારો કે અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની સુરવીરોની સતી નારીઓની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લઈ, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના મહાપુરુષો આવા છે, અમારા દેશના સુરવીરો આવા છે. એના મારી સામે જે સમાજ બેઠો છે, દરિયા કાંઠે રહેવા વાળો સમાજ, પણ મારી માવડીઓએ એની મર્યાદા નથી મૂકી. ઓઢણી ઓઢું ઓઢું ઉડી જાય એ ગીત અમારા નથી. અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરપી દેવામાં આવે. એ ધરતી છે ભલા માણસ, આ એ આપણા ગીતો છે. હા હા, મને યાદ આવે દરિયા ખેડૂને એકાદ ગીતની કડી. પછી દુઆસનથી શરૂઆત કરો. દરિયા ખેડૂ નાવડું લઈને જાય, જહાજ લઈને જાય દરિયામાં. દરિયાના લોટ સાથે આ બધા લંડન એવી રીતે જ ગયા છે. દરિયાના લોટ સાથે બાપ દાદાથી તમારાથી લઈ અને દરિયાના લોટની સાથે લડવા વાળા ઈ દરિયા ખેડૂ જાય. અને પછી આમ તો એના લગ્ન થાય 8 મહિનામાં, અને પછી જહાજ લઈ નાવડા લઈ વ્યા જાય દરિયા ખેડૂ. અને પછી વૈશાખ મહિનો આવે, પાકલ કેરીઓ વેસવા આવે ને, કેરીઓ વેસવાવાળી બાયું, એટલે ઈ ઝૂંપડામાં જઈ દરિયા કાંઠાના કોઈ ઝૂંપડા
કોઈ ખારવાનું ઝૂંપડું હોય, કોઈ કોળી ભાઈનું ઝૂંપડું હોય, એ બાઈ કહેતી હોય કેરી લઈ લો, કેરી લઈ લો. એમાં એક દરિયા ખેડૂતની દીકરી બાઈ પરણીને આવી હતી. 5-6 દિવસ થયેલા, ભાઈ 5-6 મહિના થયેલા. પોતાનો પતિ પાછો પરણીને આવી થોડાક દિવસમાં એ દરિયો ખેડવા વયો ગયેલો છે. અને ઓલી કેરીઓ વેચવાવાળી બાઈએ કીધું બેન કેરીઓ લઈ લે નહીં. તો ઓલી બાઈ શું કે ખબર, અમારાથી આગળ ન લેવાય કેરીઓ. સાંભળજો માવડિયું ખાસ. શું કે સખિયામાં વૈશાખે વળીએલા વનરે, એ સખિયામાં વૈશાખે વળીએલા વનરે, આંબામાં કેરીઓ ગારી જોરે, એ હવે કોઈ ભોળે રે આંબલિયાની હાથ, પણ અમારે ભોળવાની કડારે. અમારે ઝેર ઘોળવાનો વારો આવ્યો છે. હવે સાંભળજો કેમ ઝેર ઘોળવા. એ સખી જેના પીવડા ગાયા હોય વાણ, એ જેના પીવડા ગાયા હોય વાણ રે, નવીન ચીજો ન ચાખી દે રે. આહા, મારા પીવડા વાણ આવે તાવથી નવીન ચીજ નો સખાય. અટાણે પાણીપુરી દાબેલી બે ખાઈને બેઠી હોય કે તમે આવો તો વાળું કરો, મેં ખાધું નથી કાંઈ. પણ આ દાબી દીધું ઈ પછી શિવ તાંડવ. અડધી મિનિટ મને બધાને આવી રીતે તાલ આપવાનો છે. હમણાં તાલ વાગે એટલે ખ્યાલ આવી જશે તમને. બધે માતાઓ બહેનો છેલ્લે બેઠા રહ્યા સુધી આપણા બધાય વતી ભગવાનની એક ભક્તિ થઈ જાય. આવી રીતે કેટલી 1 મિનિટ, અડધી મિનિટ પહેલા હિંગળાજમાં માટે, પછીની અડધી મિનિટ શિવ માટે શિવ તાંડવ ગાય. પહેલા ચારણી સાહિત્યમાં માં હિંગળાજનો સંત ગાય. કેવી રીતે?
દેવાનો જ. અને શાક માર્કેટના ઢોર હોય એને વરસાદ હારે લેવા દેવા હોય જ નહીં કાંઈ. શાક માર્કેટમાં રહેવાળા ઢોરને થોડી વરસાદની પીડી હોય, એને હળેલ બટેટા રીંગણા કોક નાખે એટલે રેડી, એને શું લેવા દેવા. પણ એક વાત નક્કી કરી લેજો, જેને સંસ્કાર અને સંસ્કૃતિ આરે જીવવું છે એને થોડી તકલીફે પડશે, પણ જગતના ચોકમાં વાતું એની રહીએ યાર, એની વાતું જગતના ચોકમાં રહીએ. એટલે મારે અહીંયા વાળા પરિવાર બેઠો છે એટલે એક વાત સાલું સંગીતમાં મારે કહેવી છે. કાછિયાવાડની જ એક વાત છે. નાનકડું કોઈ રજવાડું હશે અને એ રજવાડાના રાજા અને એમના ભાદરવે મહિને સોમાહું આમ તો આવે એટલે ભાદરવે બાજરો પાકે, પણ સોમાહામાં બાજરો વાવ્યો એ વખતે સ્ટેટ હોય ને કોઈ પણ નાનું રજવાડું કોઈ પણ હોય, નાનું કે મોટું, જમીન જે વવાતી હોય ખેડૂ આવે, પણ હોય મૂળ બધું સ્ટેટનું, રાજા મહારાજાનું હોય, એમાંથી એમ ખાતો ભાગ ને બધું દેતા હોય મજૂરી, પણ હોય બધું એમનું. એમાં ખળાવાડમાં બાજરો ઉતરેલો અને એટલો બધો બાજરો થયેલો, સારું વરસ થયું. હવે એને બાજરો તો એકારે નીકળ્યો ખળાવાડમાં, એનું રક્ષણ કરવું, એનું ધ્યાન રાખવું હતું. ધ્યાન કોણ રાખે? આજુબાજુમાં લૂંટારાઓની ફાઇટ હતું. રાતે લૂંટારાઓ આવે અને બાજરાના ગાડા ભરી જાય અને ઈ પાછા લડવૈયા એવા હોય મારી નાખે. તો બાજરાનું રખોલું, ખળાવાડનું રખોલું, મહારાજનું જે બાજરાનું ખળાવાડ આખા ગામની મહારાજનો બાજરો, એ રાજાના બાજરાનું રખોલું કરવા માટે કોઈ તૈયાર ન થાય તેથી આ દેશની ધરતીનો એક તરવરિયો યુવાન ઝીણિયો, એનો નામ દીકરો હતો. હું મેં ઘણી વાર આ વાત કરી છે, પણ આજે આ પરિવારને ત્યાં આવ્યો છે એટલે મને આમ ગૌરવથી કહેવાનું મન થાય. ઝીણિયા કોળી નામનો એક યુવાન, હજી લગ્નને 10 વર્ષ થયા છે, 30 વર્ષનો જેને કહેવાય તરવરિયો યુવાન, એ યુવાને બીડું ઝડપ્યું કે બસ મારું ભાલું, મારી કટાર અને મારી હિંમત કંથા રણ में જાય કે કોઈને ઢૂંઢે સાથ, તારા સંગાથી બે જણા એક હૈયું કટારીને હાથ. ઝીણિયા કોળીએ કીધું કે હું જાઉં છું મહારાજ, તમારા બાજરાના ખળાવાડનું રખોલું કરીશ આખી રાત, કોઈની તાકાત નથી. ઝીણિયો કોળી જીવતો હોય બાજરાનું ગાડું ભરીને ત્યાંથી લઈ જઈ શકે, પણ મારા ખોળિયામાંથી પ્રાણ વયા જાય ત્યાં સુધી નહીં લેવા દઉં. પ્રાણ વયા જાય પછી મારે ખબર નહીં મને, પછી તમે આવી જાજો. અને ખળાવાડનું રખોલું કરવા માટે એકલો બેઠો, પોતા કરતા 1.5 હાથ લાંબુ ભાલું રાખ્યું છે, કેડે તરવાર છે, એક બાજુ કટાર છે, નાનો એવો હોકો છે, બેઠો બેઠો હોકો પીવે, ઢોલ ખાટલો લઈ ગયેલો, ખાટલે બેહે, ખળાવાડ છે, કાળી રાત છે, અને બેઠો બેઠો હોકો પીવે, વિચાર કરે, હે માં મહાકાળી, હે જોગમાયા, હે દ્વારકા વાળા, મારી લાજ રાખજે. હું જીવતો હું ના ખળાવાડના આ કોઈ લઈ ન શકવું જોઈએ, બાજરો કોઈ ન લઈ જાય, મર્યા પછી ભલે ગમે એ થાય, મારું પાણી રાખશે. આપણી ધરતીના માણસોએ પાણી કયું માંગ્યું છે સાંભળજો. યુવા ધનાએ બેઠેલા, અત્યારે તડકો પણ એમ સૂરજ તપે ને બહુ, તો આપણા દેશના યુવા ધને એમ કીધું છે, ભારતના યુવાનોએ શું કીધું ખબર? કે સૂરજ નારાયણ, તારા તપની એવી તાકાત છે, તું કુવાના પાણી ઉનાળામાં ચૂહી જા એટલે ઊંડા વયા જાય, ધરતીના પાણી ચૂહી જા, તું દરિયાના પાણી ચૂહી જા, તું નાળિયેરના પાણી ચૂહી જા, તું બધાય પાણીને ચૂહી લેશો સૂરજ નારાયણ. પણ ભારતનો યુવાન તને પ્રાર્થના કરે છે, બધાય પાણી ચૂહી જાય, સૂરજ તને માફ, તમને વંદન છે, ભલે ચૂહી જાઓ, પણ મારી તરવાર અને મારી મૂછનું પાણી ન જવું જોઈએ એટલું તારી પાસે માંગણી કરું છું, બીજું મારે કાંઈ નથી જોતું. આહા, પાણી વિના યુવા ધનને કહું પાણી હાચવી રાખજો. પાણી કયું? ખુમારીનું પાણી, સત્યનું પાણી, તાકાતનું પાણી, મહેનતનું પાણી. પાણી વગર દુનિયામાં કાંઈ છે નહીં. પાણી બિન મુક્તકો ઝવેરી હી ખરીદે કોણ? પાણી વગરના મોતીડા તો બજારમાં કોઈક બેનું કંઈક કામ ભરેલું મોતીડા, ખોટા મોતીનું કંઈક હોય ને એમાંથી પડી જાય, બજારમાં પીડા હોય, પણ સાચું મોતી લાખોનું થાય ક્યાંય વેલ્યુ. પાણી બિન મુક્તકો ઝવેરી ખરીદે કોણ? અને પાણી બિન સુધર સિરોહી માત્ર નામ કી. કેટલી તરવારી તમે જાઓ એટલે સિરોહી લખેલું હોય છે, સારું વાંધો નહીં, એ રમકડા માટે રાખવા, પણ જે પાણીવાળી તરવારો પહેલા આવતી એ આમ રૂની પૂણી કરી તરવારની માથે નાખી આમ રાખી, રૂની પૂણી ફૂંક મારો નામ રૂ આમ આટો વાડે ને તો બે ભાગ થઈ જાય. ઈ તરવારો એની કિંમત હોય. પાણી બિન મોતી કો ઝવેરી ખરીદે કોણ? પાણી બિન સુધર સિરોહી માત્ર નામ કી. અને પાણી બિન હઈ કો ઉદાવે ખરીદે કોણ? તારડા ઘોડા કેટલાય રખડતા હોય, હામુય ન જોવે કોઈ, પણ પાણીદાર ઘોડો હોય અને એની માથે યુવાન અસવાર થાય, હમીરજી ગોહિલ જેવો યુદ્ધમાં ઉતરે, ભાગા નાખતા રકાબ કવિ દાદા દાદા મારી ભાગા
કામની ને કામકી, પાણી વગરની દામની એટલે વીજળી, ઈ પણ કાંઈ કામની નહીં. હવે સાંભળજો, પાણી બિન પુરુષ કો નામ જો રહત નહીં. પાણી વાળો પુરુષ હોય એની વાતો જગતમાં રીએ. ઘાસલેટ લેવા મોકલ્યો ને રોતો રોતો આવે ને એવા વેવલાવના અહીંયા કોઈ દી જાવું નહીં. અરે અરે મિત્રતા ન કરવી ભલા માણસ. એ મરદની મયતમાં જવાય, બાયલાની જાનમાં ન જવાય ભલા માણસ. ન્યા ગયો હું ભરે યાર. સુરતમાં તમે પૂછ્યો કોકને એટલે કેટલો હાચવે. અમુક તો ગાડીઓમાં ભેગા હથિયારો રાખે કે હીરો લઈ જાય છે. લંડનમાં જાઓ, કોહિનૂર હીરો હાજરી રાખ્યો છે, આપણો જ હતો, પણ એના માટે કેટલી સિક્યુરિટી છે. અને અમુક હીરા જ્યાં આવીને પડ્યા હોય, ટેબલમાં કાગળ દબાવવામાં રાખ્યા હોય એને. અરે નર જ્ઞાની તો પાણી કા જતન કર, પાણી में गई सो जिंदगानी कौन काम की. ભલા માણસ, પાણી में गई सो. એ અહીંયા જીડિયા નામનો કોળી મહારાજના બાજરાના ખરાવાડનો જેને કહેવાય ભાદરવા મહિનાની મધ્ય રાતે અંધારામાં એકલો બેઠો બેઠો હોકો પીવે છે. મહાકાળીને યાદ કરે, હિંગળાજને યાદ કરે. હે માં હિંગળાજ, પ્રચંડ દંડ બાહુ દંડ યોગ નિદ્ર ભૈરવી ભુજંગ ભૈસ કુંડ લાય કંઠ લામ નવહરી નિકંદ કામ ક્રોધ દૈત સૂર કાલ મર્દની. નમસ્તે માતે હિંગળાજ નિર્મળા નિરંજની તુરંકરી તુરંક સિંહ આસની સાવધાન શંકરી કુઠાર ખડગ કપધાર કરદલન મહેશ્વરી. નિશુલ્ક શુલ્ક રક્ત દેજ દૈત તૈજ દર્દ નીન મસ્ત માત હિંગળાજ નિર્મળા. જીડીઓ કોળી હિંગળાજને યાદ કરે. એમાં 18 જણાનું ટોળું આવ્યું ભાઈ. હાથમાં બરસી બરક 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 થાતી આવે છે અને આવી પડકારો કરે. કોણ રખોનું કરે છે બાજરાનું? હું છું. કોણ છો? મેં ગામનો જુવાન છું. નામ જીણ્યો. કેવો જ્ઞાતિ? કોળી. લગ્ન થઈ ગયા? હા. છોકરા છે? હા. તો બાયડી છોકરા રખડી પડે છે, વયો જા. હે કે બાયડી છોકરા ઘરે રાહ જોશે, વયો જા. આખા ગામમાં કોઈ બાજરાનું રખોડું કરવા નથી આવ્યું, તારે હું પડી છે? તને એક રાતની હું મજૂરી દઈ દે મહારાજ. ઘર ભેળો થા, ઘર ભેળો. એટલે કીધું કે રહેવા દ્યો, હું મજૂરી ભલે પણ મારી નીતિથી મજૂરી આવ્યો છું. હું જીવતો છું, તમને બાજરો કેમ લઈ જવા દઉં? કે હું કેમ વયો જાઉં? અરે પણ એટલામાં સમજો નહીં, બાયડી છોકરા રખડી પડશે, સમજાતો નથી. જોવે છે આ આમ બરસી મીડા કરવા, જોવે છે છેટા ઉભા. કેટલા જણા છે? કટકા કરી નાખશું, કટકા. એમ કે હા, તો સાંભળી લ્યો હવે તમને બધા જેટલા હોય એટલા. મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય, મારા આંતરડા નીકળી જાય, હું યુદ્ધ કરું, તમને 2-5 ને પાડું, એના પછીની મને ખબર નહીં, હું જીવું નહીં ત્યાં. પણ હું જીવતો હોઉં અને બાજરાનું ગાડું નહીં, બાજરાની ગુણી નહીં, બાજરાનું બાચકું નહીં, બાજરાની પાલી નહીં, પણ બાજરાની મુઠ્ઠી જો ભરવા દઉં તો કોળીના પેટનો નો કહેવા. મારી જનેતા લાગે ભલા માણસ, આ મારી પ્રતિજ્ઞા છે. આ તમને બનેલી ઘટના કહું છું. અને ઓલા કે આને મરવું છે, આને જબ જાવું છે, નોખ નોખથી ડોટું કાઢ્યું ભાઈ. હમલા વીર બાદે હાથ ડાક વાગવા મંડાણી હોય, જાણે યુદ્ધમાં પોતાની ભૂજાઓ ફરક 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 ખાવા મંડાણી. હળી કાઢતાની હારે પોતાની પાસે ભાલો હતો એ ફરડાક ફરડાક એક બેને મારે. અને જાણે હારો ભૂવો ચામુંડમાનો કે મહાકાળીનો કે હિંગળાજનો ભૂવો હોય, કોલસા લગાડી દીધા હોય હળગતા અંગારા, અને હળગતા અંગારાની માથે ભૂવો જેમ ફરંગટી મારતો હોય એમ આ તો ભાલું લઈને દુશ્મનો માથે ફરંગટી મીંડો મારવા. કોકને ભાલું, એક હાથમાં તલવાર, પણ સામેથી બટા જટી બોલવા મંડાણી. અને બેડા ઓલા ઘા કરવા, કોઈ બરસીના ઘા કરે, કોઈ લાકડીના ઘા કરે, કોઈ પાણાવાળી કરે, મીંડ્યા મારવા. દેખારો પડકારો કર્યો, એક બબે આવો, બધાય આવો માં, હું એકલો છું, એકલા આવો તો ખબર પડે જીણિયા કોળીની શું તાકાત છે. મારતો જાય, પડકારા કરતો જાય, ખોખારા ખાતો જાય. મિત્રો કહેવાય છે કે શરીરની માથે કેટલાય ઘા પડ્યા. કોઈકે બરસીનો ઘા કર્યો તો આંતરડા બહાર નીકળી ગયા, કોઈકે ખોપરા ફાડી નાખેલા પથ્થર મારીને. હતું શું ખબર? પોતા માટે નહીં હોય, પણ મને એક મહારાજે ખળાની એક રક્ષણ કરવા અહીંયા મૂક્યો છે. મારી નોકરી છે, અને મારી નોકરી છે, અને હું જીવતો હું આને કેમ લેવા દઉં? છેલ્લે ધરતીમાંથી ઢળી પડ્યો. મિત્રો ઇતિહાસ એવું કહે છે, ખોટે એકલો 18 જણા સામો લડતો તો ઢળી પડ્યો ને, એની પેલા 4 ને હુવાર દીધા હતા. એકલા એ જીણિયા કોળીએ
ચારને હુવારી દીધા હતા, કંઈકને ઘાયલ કર્યા હતા. એમાં ગામેડું ને ગામને ખબર પડી, ગામમાંથી રાતે બધા કોઈ હાંબેલા, કોઈ તરવારું, કોઈ ખપાળિયો, ધોળો ગામના ખડાવાડે કોઈ લૂંટવા વાળા આવ્યા લાગે છે. એ ગામમાંથી આખું ગામેડું ઉમટ્યું. એનો દેખાડો સાંભળી બે ચાર મરી ગયા, કઈ ઘાયલ ભાગતા ગયા, ઘાયલ બીજા બધા ભાગી ગયા. છેલ્લો બાજરાના ઢગલાની પાસે છેલ્લે ઝીણીઓ કોળી ઢળી પડ્યો અને આંતરડા બહાર નીકળી ગયા હતા. ખોપરામાંથી લોહીના દડેડા જાતા હતા. અને મિત્રો ત્યારે છેલ્લે ગામના માણસો દોડ્યા આવતા હતા ને એને કીધું કે એ ઝીણિયા ગજબ કર્યો, ઝીણિયા તે આ શું કર્યું? 3 શિયાળને તો તે મારી નાખ્યા લાગે. છેલ્લા ડહકા લેતા લેતો ઝીણીઓ કોળી એટલું ભર્યું હતો કે ઈ બધું પછી મારી ખબર પછી કાઢજો. પેલા જરીક ઘઉં ભાઈ બાજરાના ખરાવાડનો ઢગલાનો આટો મારો. હું ઝીણીઓ જીવતો તો ને મુઠ્ઠી બાજરો નથી લઈ જવા દીધો. ભલા માણસ, આટલું મારું કામ અમે પૂર્ણ કર્યું છે. અને સાહેબ છેલ્લી શહીદી વળી વિરુદ્ધ ગતિને પામ્યો. ખોળિયામાંથી પ્રાણ છોડ્યા. નાના માણસો આ મજૂર કહેવાય ને, મજૂર તરીકે રહ્યો તો આજ પણ એની આ કથા મારે આ દીવમાં આવીને કરવી પડી. બન્યું એવું, ઝીણીઓ કોળી ત્યાં કાયમ આવી ગયો. હવે એમની પત્ની, 2-3 બાળકો, એને પછી મજૂરી પૂરી મળે નહીં. એક દિન છે મહારાજની પાસે જાઉં, એ કોળીની દીકરી 2-3 છોકરાને લઈ એક કાખમાં તેડેલું, એક આંગળીએ, એક પાસે હાલ્યું આવે. દરવાજે આવી અને કહે છે કે મારે મહારાજને મળવું છે. આવડ્યું તું કે મરી ગયો બાજરાનો રોટલો કરતા કરતા. મને નથી આવડ્યું એમ કે માં, મને તો ધણી ધારતા આવડ્યું છું કે મરી ગયો, ખપી ગયો પણ પાછો ન પડ્યો. પણ એક ભૂલ મારા પતિની ખરી, ઝીણિયા કોળીની ભૂલ ઈ કે એને ધણી ધારતા ન આવડ્યું. નકર મારે આવા મેળ નો સાંભળવા પણ ભલા માણસ એને ઈ મહારાજ સાંભળી ગયા. અને મહારાજે બોલાવી, બેન માફ કરજે, આ માણસો મારા સુધી વાત ન પૂગવા દે. તારી જે કાંઈ તારા બાળકોને મોટા કરવાથી લઈ અને બધી જવાબદારી હવે મારી છે ભલા માણસ. અને એની પછી જવાબદારી મહારાજે ઉપાડી. કહેવાનો અર્થ આવા નાના નાના માણસોના બલિદાન, આ કથાઓ આપણે સાંભળવાની હોય. આપણે બોલિવૂડમાં ઘોઘાઓ નકરા થઈ નાચતા હોય જોવાની આપણી ધરતીની અમીરાત નથી.
મોગલને યાદ કરવી આપણા કાળા પડદાના શબ્દોમાં તો મોગલ છે ધીરે 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 નગારા વાગે છે સોમનાથ મંદિરના
સોમનાથ મંદિરના નગારા વાગે છે. વિષ્ણુનો હારો દરિયો ઘોઘો 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 કરતો સોમનાથને ઠપાટું મારે છે. એવે ટાણે આરતીને ટાણે એક જુવાન બાઈ 7 વર્ષના એક દીકરાને આંગળીએ લઈ અને સોમનાથ મંદિરે પગે લાગવા. ઘડીક બધા બેસી જતો, હાવ શાંત થઈ જતો. આ વાર્તા પડતી મારા માટે નહીં, પણ આ દાદા સોમનાથ સાથે જોડાયેલી વાત છે, બલિદાનની આ વાત છે. જેને લોહી રેડ્યા છે ધરતીમાં મારા તમારા સનાતન માટે, એની વાત કરી રહ્યો. એટલે બધા બેસી જજો. સાવ વાગી રહ્યા હતા, હંખ વાગી રહ્યા હતા. એવે ટાણે 7 વર્ષના દીકરાને આંગળીએ લઈને એક બાઈ આવી, જુવાન બાઈ. સોમનાથને પગે લાગી, આરતી લીધી, દીકરાને પગે લગાડ્યો અને ઉતાવળે પગે પાછી વળી. એટલે બાળકે કીધું, માં ઊભી રે. એ બેટા ઊભું નથી રહ્યું, જટ હાલ ઘરે વહી જાવ છે. અરે માં ઘરે વહી જાવ? હા અરે ઘરે વહી જાવ, મોડું થઈ ગયું, અંધારું થઈ જાય, ઘરે નથી જાવું માં. હે નથી જાવું ઘરે? કે તો મારા બાપ પાસે જાવ, મારા બાપ પાસે જાવ. અરે બેટા ઘરે આજ તને કઈ છાયા જીત નો કરાય નહીં. માં એમ કહે છે ઘરે આજ 7 વર્ષનો દીકરો કહે છે મારા બાપ પાસે લઈ જા. માં ઘડીક રકજક થઈ. માં ઉતાવળા પગે હાલતી થઈ ગઈ, હળી કાઢીને ઓઢણાનો છેડો પકડ્યો. આમ ઓઢણાનો છેડો ખેંચો. બાળકે કીધું નહીં હાલવા દઉં માં, મારી ઉંમર નાની છે પણ હું તારો દીકરો છું. માં હું કહું છું ને મારા બાપ પાસે આજ લઈ જ જવું પડશે, નકર હું ઘરે નહીં આવું. હો બા, ભલે હું નાનો રહ્યો. કાયમ ગામના બાળકો મને મેણા મારી મારીને એમ કહેતા હોય છે કે તું બાપ વગરનો છો. તાર બાપ ક્યાં? અમારે બધાને જો બાપ છે અને તું બાપ વગરનો. તારી માને પૂછીએ તારો બાપ કોણ છે? આવું ગામના છોકરા મેણા મારે ને માં, તો હું તારા પાસે આવીને એટલું જ કહેતો, માં મને મારા બાપ પાસે લઈ જા. છોકરા મેણા મારે, મારો બાપ ક્યાં? તો માં તું એમ કહેતી કે તારો બાપ સોમનાથમાં છે, સોમનાથ જઈશ ને ત્યારે તારા બાપ પર લઈ જાઓ બેટા. એમ માં તું કહેતી. તો આજ સોમનાથ આવ્યા અને તું હવે કે ઘરે વહી જાવ, મારા બાપ પાસે લઈ જા. માં તારી કઈ ભૂલ છે? મારા બાપનું નામ નથી દેવાય એમ માં? તો કહી દે, એટલે હું દરિયામાં પડી મરી જાઉં. તું પર માં હોય તો ભલે રહી, મારે નથી જીવવું. જો મારા બાપનું નામ તારાથી ન દેવાય એમ હોય તો. 7 વર્ષનો બાળક સોમનાથ મંદિરે કહે છે અને નકર આજ મારો બાપ કોણ છે એ કહી દે. કીધું બેટા દોર્યો જો મંદિરમાં બેઠો એ તારો બાપ. બસ બાળકે શું કીધું ખબર? માં ફરમાઈશ છે પૈસા તો ક્યાંક દાનમાં હોય તો દેવા, મદદ તો થતી હોય તો કોઈને કરાય, પણ પડકારો આપણા બાપનો આગો છે એ ક્યાં ઉસીનો લેવા જવો પડે છે. પડકારા ઉપર જીવી જવા. સારા માણસના પડકારા વેવલા પાસે ન બેહાય. મિત્રો કરો થારા કરજો ને એકલા બેહજો. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખેવા ભાઈબંધી ન કરે. પાન હારું પાટા મારી લે, શું કહી દઉં એના પાસે? હા મર્દોની ધરા છે એટલે સાંભળજો. માં મારા બાપ ક્યાં? માએ કીધું મંદિરમાં બેઠો એ તારો બાપ. માં મંદિરમાં બેઠો ને એ દુનિયાનો બાપ છે, સોમનાથ શિવ. હું મારા બાપની વાત કરું છું. અવળું કે માં આડી વાત નાખ માં કે એ દુનિયાનો બાપ છે ને બેટા. હા તો હવે હાય બાવડું તો હવે હાય. બાવડું બાળકનું પકડીને સોમનાથ મંદિરેથી બાય આમ પડતા પડ્યા હાલી ફટમાં મંદિરના પટાંગણમાં. સડાપ સડાપ ડગલા માંડ્યા. ન્યાય પાળીઓ ઊભો હતો. પાળિયાની આગળ બાય બેઠી, એક દીવો કર્યો, 2 આહુડા પાડ્યા, છોકરાને પલોઠી વાળી બેહાર્યો. પછી કીધું હા ભાઈ બેટા ઓલો સોમનાથ દુનિયાનો બાપ છે ને? કે હા. એ તો હવે સાંભળી લે. દુનિયાના બાપને જેથી જરૂર પડી ને સાંભળી લે બેટા. હું તને વાત કહું તારો બાપ કોણ છે. અને તને જેટલા જેટલા બાળકો કાયમ ખીજવે ને કે તું બાપ વગરનો છો, તારી માને પૂછજે તારો બાપ કોણ. જે બાળક ખીજવે છે ને તને મેણા મારે છે ને એને કહી દેજે હું તને કહું છું હવે તારો બાપ કોણ છે બેટા સાંભળી. અને મિત્રો હવે બાય વાત માંડે સાંભળજો. મારી માવડીઓ ખાસ સાંભળજો. આ દેશની દીકરીઓની શું તાકાત છે સાહેબ. એટલા માટે બાય પાળિયા પાસે બેહી પોતાના 7 વર્ષના દીકરાને વાત કરે છે ને એ વાત હું તમને અહીંયા દીવમાં કરું છું. સાંભળજો. બાઈ કે બેટા સાંભળી લે તારા બાપની વાત કરું. કોણ છે તારો બાપ? આજથી 8 વર્ષ પહેલા બાઈ કે છે આજથી 8 વર્ષ પહેલા એક નગર એક ગામ અર્ચીડા કરીને
એમાં એક જુવાન 22 વર્ષનો યુવાન ઘોડા ખેલવે, શિકાર કરવા જાય, ઘોડા ઉપર સવાર થઈને હાથમાં ભાલો લઈને નીકળે, બાગડતા 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 ઈ ઘોડો છૂટ્યો હોય તો કોક જોવા માટે નીકળે, શાબાશ તારી જનેતાને ધન્ય છે હો. એવો એક જુવાન પોતાના હેડીના મિત્રો હારે ગેડી દડા રમવા ગયેલો, ગેડી દીધે રમીને ઘરે આવ્યો. બપોર પછી બપોર નમી ગયા, બપોરે જમવા ન આવ્યો રમતમાં, બપોર પછી મોડું થઈ ગયું જમવા આવ્યો, બપોર નમી ગયા. ઘરે આવી પોતાના ઈ જુવાન પોતાના મોટા ભાઈના ઘરેથી ભાભી હતા જે રોજાય એટલે ભાભીમાં એને એમ કીધું, ભાભીમાં મને ખાવાનું દો, જટ દો. ભાભીમાં કીધું, દેવજી બેસો, આપું છું નહીં, જટ આપો, હું આવું તો તૈયાર હોવું જોઈએ. અરે પણ આપું છું, થાળી તૈયાર મીંડા કરવા. ભાભી જુવાન બેહી ગયો, એટલો બધો બોલવા માંડ્યો, ભાભીમાં મને ભૂખ લાગી હોય, તમને ખબર ન પડે, હું આવું તો ભોજન તૈયાર હોવું જોઈએ, એમ ન હાલે, મારી થાળી મારી આરોહાર પડવી જોઈએ, બહુ બોલવાનું. પછી ભાભીમાં જવાબ આપ્યો, હા ભાઈ. ભાભીમાં શું કીધું, ઓહો, આજ મારા દેવરને એટલે કે મારા દેરને એટલી ઉતાવળ છે કે ભોજન કર્યા ભેળો સીધે સીધો સોમનાથની સખાતે જવાનો હોય એવું લાગે છે. ઓહો, હે કે આજ તો મારો દેર સોમનાથ જવાનો લાગે સીધો જમીન સખાતે. અને કાન ચમક્યા, એટલું બોલ્યો જુવાન. ભાભીમાં સોમનાથની સખાતે જવું પડે, કેમ જવાનું? કે દેવજી તમને નથી ખબર? ના ભાભી, મને કાંઈ ખબર નથી. તમને ક્યાં ખબર હોય? ઘોડા દોડવા, શિકાર કરવા, તોફાન કરવા, ઘરે આવવું, ભાભી હારે બાંધવું, રોટલા બગાડવા, ઘોડા ખેલવા, તો બરગુટીનો મરડ બદલાનો જોવાનું. ભાભીમાં તમે મારા માં જેવા છો, મારી માં મરી ગઈ, તમે મારા મોટા ભાઈને પરણીને આવ્યા તેનું તમારામાં મારી માને જોઉં છું. અને યુવાન ધન બેઠું એને કહી દઉં, ભાભી છે ને, ભાભી શબ્દ બહુ પવિત્ર છે સનાતનમાં ભારતમાં. ભાભીમાં એટલે માં દરજ્જો છે. બધાને મને દુઃખ થાય કે ભાભી શબ્દ એટલો બધો ખરાબ કરી નાખ્યો અમુક લોકોએ કે તમે ગૂગલમાં કે સર્ચ મારો ને યુટ્યુબમાં ભાભી ન જોવા જેવું આવે છે. આ દુઃખની વાત છે યાર. ભાભી શબ્દ બહુ પવિત્ર છે, માં જેવો શબ્દ છે ભાભીમાં. એટલે કીધું, ભાભીમાં મારા માં જેવા છો ને, એટલે હું જુવાન કહે છે તમને બાજુ છું, તમારી હારે વધુ, તમારી હારે ઝઘડો કરું, માં જોઉં છું એટલે તમારા. પણ તમે એમ કહેતા હો કે રોટલા બગાડું છું, તો સાચી વાત કરો ને મને. સોમનાથની સખાતે જવાનું કેમ તમે કીધું? સોમનાથની સખાતે જવું પડે એવું કેમ છે? કે તો દેવરજી સાંભળી લે. હું તારી માં કહેવાય ને ભાભી, એટલે કે આ તો સાંભળ, તને કહું સાચી વાત. આને માં કહેવાય કે આને ભાભી કહેવાય, સાંભળતું કે દેવરજી આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ટેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે, એમ ભારતના સનાતનને હિન્દુત્વને ભરડામાં લેતા લેતા મંદિરને તોડતા તોડતા ટીડના ટીડ ટોળા ઉતર્યા છે એવું નોના. જફર ખાન છે આ લઈને આ તિથિએ સોમનાથ મંદિરને તોડવા માટે આવે છે, હજારોની સેના લઈને. માટે દાદા સોમનાથના દરિયાની સાક્ષીએ 2000 તાલીઓ પાડવા વાળા કિન્નરો પણ કપાઈ ગયા હતા સોમનાથ માટે. ભલા માણસ, આ આપણી ભરાની તાકાત છે. 2000 તો કિન્નરો કપાઈ ગયા હતા. હવે સાંભળજો, જે બાઈ પાળિયા પાસે બેઠા બેઠા બાળકને કહેતી હતી ને કે તારો બાપ કોણ છે, સાંભળ. ઈ બાઈ કે બેટા તું એમ કહેશો કે મંદિરમાં રહ્યો ઈ સોમનાથ આખી દુનિયાનો બાપ છે, તો બેટા સાંભળી લે, તું સાંભળી લે. તને મેણા મારે ઈ બાળકોને કહી દેજે, તને બાપ વગરનો કહે છે ને કહી દેજે કે દુનિયાના બાપ સોમનાથને જરૂર પડી તેથી માથું દીધું તું નહીં. આ હમીરજી ગોહિલ તારો બાપ છે. ભલા માણસ, આ તારો બાપ. અને એક રાતનો સંસાર ભોગવવા માટે લગ્ન કરનાર તારી માં રાજલ હું પોતે છું. મને લાખબાઈમાં ચારણાઈના વેણ ઉપર વિશ્વાસ હતો. એક રાતમાં તું મારા પેટમાં આવી ગયો તો એટલે મેં સતી નહોતી થઈ. અને એક રાતના સંસાર માટે દીકરી પરણાવનાર વેગડો ભીલ મારો બાપ છે. બેટા આ તારો બાપ છે. ધર્મ રહેશે તો રહેશે ધરા, અને ખપી જાહે ખુરસાણ એક વિષમ ઘરો ઉપરે તો રાખ ભરો હો ભાગ. દીવની ધરતીમાં આવ્યો તો ભાગવતના ફળામાં વાળા પરિવારને ત્યાં. એટલે મને એમ થાય કે એકાદી ધર્મની વાત કરું તો યુવા ધર્મને ખબર પડે કે આજે આપણે પૈસા જ વાપરવા પડે છે ધર્મ હાટું, પણ કેવા તેથી માથા દેવાના હતા, તેથી માથા દેવા માટે કપાઈ જતા હતા સુરવીરો. એટલે મારે સપાખરું છે એટલે કેવું છે,
બધા દોડી આ પાંજરા વાળા હાથે લેતી બાજુ છૂટા